ભારત માતા કી જય। આજ રોજ સાપર ગામમાં મહા રક્તદાન કેમ્પ તથા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું। એમાં ઘણા લોકોએ એનો લાભ લીધો અને આંખના ડોક્ટર તથા ગળાના ડોક્ટર તથા મોતિયાના ડોક્ટર તથા સાંધાના ડોક્ટર તથા આંતરડાના ડોક્ટર ઘણા ડોક્ટર માદક સેવા આપી રાજકોટ મીડાઉનના સહયોગથી મહા રક્તદાન થયું। ગુજરાત સરકાર કે પછી કેન્દ્રની સરકાર હોય કે છેવાડાના માનવી સુધી દરેક સુવિધા મળી રહે તો સરકાર તરફથી એક દર્દીને ટૂંકમાં કોઈ પણ કાંઈ એવું અકસ્માત થયો હોય કે કાંઈ થયું હોય કે કોઈ રોગ એવો ભયંકર હોય તો સરકારશ્રીથી 10 લાખની સહાય ચૂકવે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ। અને એક મધ્યમ વર્ગના કુટુંબો હોય મધ્યમ વર્ગ એ લોકોને માંડ ટૂંકમાં પૂરું થતું હોય ને ઘરના વેચી અને દાગીના વેચી એની સારવાર કરવી પડતી હોય। એટલે ગુજરાતમાં ભાજપની સરકાર અને કેન્દ્રમાં ભાજપની સરકારે અને બધાએ ટૂંકમાં સરકારના બહુ સહયોગથી અત્યારે ભારત વર્ષની પ્રજા સુખી છે। આજ રોજ સાપર ગામે મિડડાઉન ક્લબ સાથે અશ્વિનભાઈ અને પ્રશાંતભાઈ ગઢિયા દ્વારા સાપર ગામે સતત ચોથી વખત સર્વરોગ નિદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરેલું છે। આપ જોઈ રહ્યા છો મિત્ર, ઘણા બધા લોકો સાપરના લોકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે। અશ્વિનભાઈ બહુ સરસ વાત કરી કે છેવાડાના માનવી નાનો માણસ કે જેના લગી પહોંચવા માટે થઈને સરકારના જે પ્રયત્નો છે એ પ્રયત્નોમાં અશ્વિનભાઈ સતત આ કાર્યમાં પ્રયત્નશીલ છે, જેનો મને સાપર ગામ સરપંચ વતી ખૂબ ખૂબ આનંદ છે। સાથે સાથે ચકલીના માળા, ચકલીને ચણ માટેના જે નાના નાના માળા છે એનું પણ વિતરણ અહીંયા થઈ રહ્યું છે। સાથે સાથે એક સરકારશ્રીનું આયુષ્યમાન હેલ્પ ડેસ્કનું પણ આયોજન કરેલું છે, જેનાથી સરકારશ્રીની જે 10 લાખ લગીની સહાય છે, જે યોજના છે આયુષ્યમાન યોજના, એનો પણ છેવાડાના માનવીને લાભ મળી શકે। આવું સુંદર આયોજન અશ્વિનભાઈ અને પ્રશાંતભાઈ દ્વારા આ સાપર ગામે કરવામાં આવેલું છે, જે બદલ હું એમને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપું છું। અને સાપર ગામની જનતાને એ વિનંતી કરું છું કે બહોળા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લે।